નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે પાટડી તાલુકાના જે માલવણ ચોકડી પર જે બજાણા પોસ્ટ પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં આપણે હાજર છીએ. અને જે નાની મજેથી ગામથી જે આજે જે દલિત સમાજના જે લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા હાજર થયા છે પોતાની સમસ્યા લઈને. હવે આપણી સાથે તે ગામના ઘણા બધા લોકો, યુવાનો, જે બુઝુર્ગો છે આપણી સાથે અહીંયા હાજર છે. આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરવાનો પ્રયત્ન કરશી કે શું હતી સમગ્ર ઘટના અને શું મુદ્દો લઈ અને આજે બજાણા પોલીસ સ્ટેશને આવ્યા છીએ. તો જે મેન ફરિયાદી છે આપણે પહેલા એમની સાથે વાત કરીએ કે શું હતી સમગ્ર ઘટના. તો તમારું નામ, ગામ અને તમે કયા મુદ્દાને લઈ આજે આ બજાણા પોલીસ સ્ટેશન આવ્યા છો? મારું નામ આનંદભાઈ બાલાભાઈ મકવાણા, મારું ગામ નાની મજેઠી. હું કાલે સવારે નીકળ્યો તો મારા કામથી પાટડી જવા માટે 11:30 આસપાસ થયા છે. ત્યાં મને બે ઈસમો ભરવાડના હતા. એકનું નામ મુનાભાઈ ભરવાડ, બળદેવભાઈ કાંડાભાઈ ભરવાડ. મને બોલાયો, મને ગારાગારી કરી, જાતિઓ શબ્દ બોલ્યા મને, અને ઘણું બધું બોલ્યું. મને માથામાં તાપલી મારી, લાકડીના ફોવા માર્યા. અને એ બાબતે હું અહીંયા ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં આજે હું આવ્યો છું. અને શું આ બબાલ તમારે કોઈ પહેલાનું મન દુઃખ રાખી અથવા તો શું કારણોસર તમારા બબાલ થઈ? ઘણા સમયથી અમારા દલિત વિસ્તારમાં છેલ્લા 9 વર્ષથી સરપંચમાં ભરવાડ છે. હાલમાં અત્યારે અમારા એકને સરપંચ છે અને મુકેશભાઈ ભોપાભાઈ ભરવાડ સરપંચ. ઘણા સમયથી અમારા વિસ્તારમાં એક પણ પ્રકારના કોઈ પણ જાતના કામ કરવામાં આવેલ નથી. એ બાબતે અમે ડીડીઓ સાહેબ, કલેક્ટરશ્રી અને માટીડીઓ સાહેબને આશરે 10 દિવસ પહેલા અમે અરજી કરેલી હતી ઓનલાઈન. એમાંથી મામલતદાર સાહેબ અમારા ગામમાં રાઉન્ડમાં આવ્યા હતા. એમાંથી તલાટી અને સરપંચ બંનેને આ બધી ગ્રાન્ટનો હિસાબ માંગ્યો હતો, ખુલાસો માંગ્યો હતો. તમે ખુલાસો કરજો. એ બાબતે એનો અને મેન વસ્તુ કે અમારા ગામમાં ભરવાડ સમાજથી મેન ટાર્ગેટ દલિત સમાજને જ કરે છે. હું મારી એકની વાત નથી, બધા દલિત સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અમારા ગામમાં. તો તમે અત્યારે જે અહીંયા જે 30-40 લોકો આવ્યા તો બધા દલિત સમાજના જ છો? બધા દલિત સમાજના છે અમે. તો આપણી સાથે બીજા પણ ગામના લોકો છે, આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરવાનો પ્રયત્ન કરશી. શું નામ તમારું અને શું મુદ્દો લઈને તમે આજે અહીંયા માલવણ પોલીસ સ્ટેશને આવ્યા છો? મારું નામ મકવાણા ભરતભાઈ રામસંગભાઈ છે. હું નાની મજેઠીથી આવું છું. અમારો મુદ્દો એ છે કે અમે અમારા સરપંચ દ્વારા કોઈ કામ કરવામાં નતા આવ્યા. એના માટે અમે ટીડીઓ, નાયબ મામલતદાર બધાને અમે અરજી આપી હતી. એનું મન દુઃખ રાખીને અમારા જે ભાઈ છે એમને ત્યાં લોકોએ એકાંતમાં બોલાવી હોટલમાં, એમને ધાક ધમકી આપી હતી અને મારામારી કરી, ગાળો આપી હતી. એના માટે અમે ફરિયાદ લઈને આવ્યા હતા. આપણી સાથે બીજા પણ ગામના લોકો છે, આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરવાનો પ્રયત્ન કરશી. શું નામ તમારું? મકવાણો વિશાલભાઈ મારું નામ છે. શું આજે તમે આજે બજાણા પોલીસ સ્ટેશને શું મુદ્દો લઈને આવ્યા છો? ગામમાં ભરવાડ લોકોના ત્રાસથી અમે આ ભાઈને ધમકી દેવામાં આવી, મારવામાં આવ્યા, ઠોવા, એ બાબત ઉપર અમે ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ. આપણે બીજા પણ ગામના લોકો સાથે થોડીક વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો તમે? શું કહેશો? મારું નામ મુકેશભાઈ જગાભાઈ નાની મજેઠી. અમારા ગામમાં ભરવાડોનો ત્રાસ ઘણા વર્ષોથી છે. મોટા બધા લોકો હતા એ બસ ગુજરી ગયા, જવાનિયા છે, એટલે કોઈ સહન કરેવા હે નહીં હવે. જેમ કે જાગૃત લોકો હે બધા, જેમ કે મોટા લોકો બધા હતા એ શરમમાં મરી ગયા. એમનો ત્રાસ બહુ છે અમારા ગામમાં. આપણી સાથે બીજા પણ ગામના લોકો જે યુવાનો છે એમની પણ આપણે જે રાય છે લેશી કે શું ઘટના લઈને તે અહીં સુધી અત્યારે આવ્યા છે. શું નામ તમારું અને સમગ્ર ઘટના શું છે વિસ્તારથી જણાવો. મારું નામ રાજેશભાઈ વસરામભાઈ છે. હું મીડિયાને એક જ વાત કહેવા માંગુ છું કે આ લોકશાહી ચાલે કે રાજાશાહી? અમારા ગામમાં રાજાશાહી ચાલે. સરપંચ કહે એ જ થાય, બીજું કાંઈ જ નહીં. વરઘોડા અમારા ના નીકળે દલિતોના, કે અમારે સારા કપડાં ના પહેરીને બહાર નીકળી શકવી. આના દલિત ઉપર એટલો અત્યાચાર થાય કે કોઈ હદ વગરનો. એમ ઢોરા અમારા ખેતરોમાં અમારે રાતના દાડો ટોવા બેવું પડે કે એના કરે એમના ઢોરા એને ચારી જાય, નુકસાની કરે. અત્યારે નોરતા ચાલે. કાલે અમે રાત્રે ગરબા નહીં ગઈએ કે 5 દિવસથી 100 થી વધારે ગાયો અમારા વાસમાં નીકળી. અમે ગરબા બંધ રાખીને બધા ઘરમાં બેસી રહ્યા, કેમ કે એમને કંઈક કહેવા જાય તો ઝઘડો કરે અને અમારે ઝઘડો કરવો નહીં. એટલે તમારો કહેવાનો મતલબ એવો થાય છે કે હજુ જે આપણે જે અત્યારે લોકશાહીમાં જિંદગી જીવી છે પણ હજુ જે નાની મસ્જિદના જે લોકો છે તે હજુ રાજાશાહીમાં જિંદગી જીવે છે. અને અત્યારે હાલમાં પણ ભાઈ સરપંચભાઈ એ કે એટલું જ થાય, બીજું અમારા ગામમાં બીજું કાંઈ વધારે ના થાય. એટલે હજુ હાલમાં પણ તમારા ગામમાં એવી પરિસ્થિતિ છે કે તમને હજુ જે લગ્નમાં જે ઓલા વરઘોડા કાઢવામાં આવે તો હજુ તમને કાઢવા દેવામાં આવતા નથી. અને જે તમારો મેઇન પ્રશ્ન અત્યારે તમે લઈને આવ્યા કે તમારા ગામમાં જે 9 વર્ષથી કોઈ પણ જાતનું જે કામકાજ છે જે તમારા ઇલાકામાં કરવામાં નથી આવ્યું. ના.